હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। સરહદી પંથક સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વાવ, થરાદ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વરસાદને કારણે થરાદથી વાવના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા। તદુપરાંત થરાદ બસ સ્ટેશન અને મેઇન બજારના રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા। રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। થરાદના બુડગણકપુર નજીક આવેલ ભારતમાલા હાઈવેના ઓવરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। બીજી તરફ દાંતીવાડા તાલુકામાં 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને વરસાદને કારણે દાંતીવાડા અને સીપુ ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો। દાંતીવાડા ડેમની જળ સપાટી 559.80 ફૂટે પહોંચી ગઈ છે, જ્યારે તેની ભયજનક સપાટી 604 ફૂટ છે। જ્યારે પાલનપુરમાં પણ 7 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ચામુંડા પાર્ક સોસાયટી સહિત અનેક વિસ્તારોના લોકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઈવે પરથી પાણી સોસાયટીઓમાં વાળવામાં આવતા ગળામણ પાટિયા નજીક ભરાયેલ પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા હતા। મોડી સાંજ સુધી પણ પાણી ઓસરતા ન હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે।